નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ ભાગ 1 આપ સૌનું એમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, એકદમ સરળ ચેપ્ટર છે। સાથે સાથે આ ચેપ્ટરની અંદર તમને એ પણ ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે આ ચેપ્ટરની અંદર આપણે કામ કરવાનું છે। મિત્રો, આપણે એકદમ સહેલું ચેપ્ટર હોવાને હિસાબે તમે જેટલું ઝડપથી પૂરું થશે। સૌથી પહેલાં માંદા પડીએ ક્યારે અને શેના લીધે માંદા પડીએ છીએ અને શેના લીધે આપણે સાજા થઈએ છીએ, એ સાજા થવાના ઉપાયો શું છે, બીમાર ન પડે એના માટે ધ્યાનમાં શું રાખવાનું છે, એ બધી વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે। મિત્રો, સામાન્ય રીતે આપણી માટે પહેલો પ્રશ્ન છે, સજીવોમાં થતી આંતર સંબંધિત ક્રિયાઓની માહિતી ટૂંકમાં આપો, એટલે કે આંતરક્રિયાની સમજૂતી। પ્રશ્ન નંબર 1, સજીવોમાં થતી આંતરક્રિયાની સમજૂતી। હવે યાદ રાખો કે કોઈ પણ સજીવમાં આંતરક્રિયા એટલે કે શરીરની અંદર થતી ક્રિયાઓ, શરીરના અંગોની અંદર થતી ક્રિયાઓ, આંતર સંબંધિત ક્રિયાઓ એટલે શું? હવે યાદ રાખો, આંતર સંબંધિત ક્રિયાઓ। હવે યાદ રાખો મિત્રો, કોઈ પણ સજીવ છે, આ જે સજીવ છે એ સજીવનો પાયાનો એકમ, આ સજીવના પાયાનો એકમ શું છે? તો કે પાયાનો એકમ મિત્રો કોષ છે। હવે આ જે કોષ છે એ સજીવનો પાયાનો એકમ છે। આ કોષ શેનું બનેલ છે? તો કે કોષ છે એ લિપિડ, પ્રોટીન, કાર્બોદિત, આ બધા જે ઘટકો છે એ ઘટકો કોષની અંદર રહેલા છે। કોષ આ બધા ઘટકોમાંથી બનેલો છે। મિત્રો, આ જે કોષ છે એ કોષ દરેકે દરેક સજીવની અંદર પોતે ગતિશીલ સ્થાન ધરાવે છે। એનો મતલબ કે આ જે કોષ છે એ પોતે કાર્ય કરે છે, પોતે જુદી જુદી પ્રકારની જૈવિક ક્રિયાઓ કરે છે। એના હિસાબે સજીવ ગતિશીલ એટલે કે સજીવ પોતે જીવંત રહે છે। યાદ રાખો, કોષ છે એ સતત નવા કોષો અને જે ખરાબ થઈ ગયેલા કોષોનું સમારકામ થવાની ક્રિયા સતત કોષોમાં ચાલુ રહેતી હોય છે। યાદ રાખો મિત્રો કે કોષ જે છે એ સતત સજીવ શરીરને જુદી જુદી પ્રકારની જૈવિક ક્રિયાઓ, આ જૈવિક ક્રિયાઓ દ્વારા એને ગતિશીલ રાખે છે। તમે સમજી લો, કોષ જુદી જુદી પ્રકારની જૈવિક ક્રિયાઓને લીધે ગતિશીલ રહે છે। આ કોષ ભેગા થાય એટલે એમાંથી પેશી બને, પેશી ભેગી થાય એટલે એમાંથી અંગ બને, અંગ ભેગા થાય એટલે એમાંથી અંગતંત્ર બને અને અંગતંત્રમાંથી એક શરીરની રચના થાય છે। એટલે કોષો ભેગા થાય એટલે પેશી બને, પેશી ભેગી થાય એટલે અંગ બને, અંગ ભેગા થાય એટલે અંગતંત્ર બને અને અંગતંત્રમાંથી સજીવ શરીરની રચના થાય છે। યાદ રાખો મિત્રો, જે અંગ છે એ જુદા જુદા પ્રકારના ચોક્કસ કાર્ય કરે છે। દાખલા તરીકે આપણા શરીરમાં હૃદય છે, તો હૃદય શું કામ કરે? તો કે હૃદય સતત ધબકવાનું કામ કરે છે અને એના લીધે શરીરમાં રુધિરને ફરતું રાખે છે। શું રાખે છે? ફરતું। દરેક અંગો સુધી રુધિરને હૃદય ફરતું રાખે છે, હૃદય સતત ધબકે છે। એના હિસાબે આપણા શરીરમાંથી રુધિર દરેક અંગો સુધી પહોંચે છે। ત્યાર પછી મૂત્રપિંડ છે, તો મૂત્રપિંડ શું કામ કરે છે? તો કે મૂત્રપિંડ છે આપણા શરીરના રુધિરને ગાળવાનું કામ કરે છે।
જેથી રુધિર ગળાય, એમાંથી મૂત્ર બને અને એ મૂત્ર આપણે ઉત્સર્જન કરીએ છીએ. તો આ શરીરના જે અંગો છે એ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. મગજ છે તો મગજ આપણા શરીરમાં વિચારે છે. આ બધા કાર્ય અંગ કરે છે. અંગ ભેગા થાય એમાંથી અંગતંત્ર બને, અંગતંત્રમાંથી શરીર બને. જેમ કે હૃદય છે એ રુધિરાભિસરણ તંત્રનો ભાગ છે, મૂત્રપિંડ છે એ ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે, મગજ છે એ ચેતાતંત્રનો એક ભાગ છે. અને આ બધા તંત્રો ભેગા થાય અને એક શરીરની રચના છે એ થાય છે. આવી રીતે શરીરમાં આંતર સંબંધિત આંતરક્રિયાઓ થાય છે અને એ બધી ક્રિયાઓ આપણા શરીરમાં એકબીજા સાથે સંકળાયેલી છે. જો હૃદય રુધિરને ફરતું રાખે તો જ એ રુધિર મૂત્રપિંડમાં જાય અને તો જ એ રુધિર ગળાય છે. હૃદય રુધિરને ફરતું રાખે, મૂત્રપિંડમાં રુધિર ગળાય અને રુધિર શુદ્ધ બને. એ રુધિર મગજને મળે, મગજને શુદ્ધ રુધિર મળે છે એટલે એ સારી રીતે વિચારે છે. આમ શરીરના બધા જ અંગો એકબીજા સાથે આંતર સંબંધિત હોય છે અને જોડાયેલા હોય છે. આવી રીતે આપણા શરીરમાં જુદી જુદી ક્રિયાઓ થાય છે. કોષ, પેશી કે અંગોની ક્રિયાશીલતા અવરોધ રોગ સાથે સંબંધિત. હવે યાદ રાખો મિત્રો, પ્રશ્ન નંબર 2. હવે આપણે વાત કરી કે કોષ હોય એ કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને અને એમાં કોઈ અવરોધ પેદા થાય. આ અવરોધને જ આપણે રોગ કહીશું. બરાબર સમજી લેજો મિત્રો કે ભાઈ દાખલા તરીકે કોઈ પણ શરીરમાં જુદા જુદા અંગો વડે જુદા જુદા પ્રકારના કાર્યો થાય છે અને આ જે અંગ વડે દરેક સજીવનું અંગ કોઈક વિશિષ્ટ કાર્ય કરે છે અને આ વિશિષ્ટ કાર્યો માટે આ વિશિષ્ટ કાર્યો પારસ્પરિક ક્રિયાઓમાં જોડાયેલા હોય. હવે આ જે વિશિષ્ટ કાર્ય કરે છે અંગો, એ વિશિષ્ટ કાર્યો એટલે શું? તો કે હૃદય રુધિરને પરિભ્રમણ કરવાનું, ફરતું રાખે છે, મૂત્રપિંડ રુધિરને ગાળવાનું. આમ દરેક અંગો ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે અને આ ચોક્કસ પ્રકારના કાર્યો માટે સજીવ શરીર જે છે એ પારસ્પરિક ક્રિયાઓમાં જોડાયેલા છે. આ કાર્ય કરવા માટે કોની જરૂર પડે છે? તો કે ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા ક્યાંથી મળે છે? તો કે આ ઉર્જા જે તે સજીવને ખોરાકમાંથી મળે છે. હવે આ જે ઉર્જા આપણને ખોરાકમાંથી મળે છે, પરંતુ જો આપણે ખોરાક અપૂરતો લઈ તો શું થાય? તો કે અપૂરતો ખોરાક લઈ તો આપણને આ ઉર્જા મળતી નથી અને આ ઉર્જા ન મળવાના હિસાબે આપણા શરીરમાં જે કોષો છે એ કોષોની ક્રિયાશીલતા ઘટે છે અને આ કોષોની જે ક્રિયાશીલતા ઘટે છે એના હિસાબે શરીર બરોબર વ્યવસ્થિત કામ થઈ શકતું નથી. જેમ કે મૂત્રપિંડ છે એ રુધિરને ગાળવાનું કામ કરે છે. જો એ ન ગાળે તો કચરો રુધિરમાં રહે, કચરો મગજમાં જમા થાય, કચરો રુધિરમાં જમા થાય. એવું રુધિર જો મગજમાં જાય તો મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી અને આ રીતે જો ક્રિયાશીલતા ઘટે તો રોગની સ્થિતિ પેદા થાય છે. કઈ સ્થિતિ પેદા થાય છે? રોગની સ્થિતિ. યાદ રાખો મિત્રો, આ રીતે શરીરનું એક અંગ ઉદાહરણ તરીકે ફેફસા છે. ધારો કે ફેફસા છે એ યોગ્ય કામ ન કરે. ફેફસા શું કરે? તો કે રુધિરમાં O2 એટલે કે ઓક્સિજન ઉમેરે છે અને CO2 નો નિકાલ કરે છે. હવે આ કામ ફેફસા ન કરે તો CO2 દૂર ન થાય. CO2 દૂર ન થાય ને આવું રુધિર હૃદયમાં જાય અને હૃદયમાંથી શરીરના અંગોમાં જાય એટલે દરેક અંગોમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર સર્જાય છે, પહોંચે છે, જેથી રોગની સ્થિતિ સર્જાય છે. આ સિવાય કોઈ પણ ઘટકો અથવા કોઈ પણ પ્રકારના એવા કોષો કે જેને કાર્ય કરતા રોકે છે અને એના હિસાબે શરીરની તંત્રની બધી ક્રિયાઓ ખોરવાય છે અને એના લીધે રોગની સ્થિતિ પેદા થાય છે. તમે સમજ્યા?
કે રોગની સ્થિતિ ત્યારે જ પેદા થાય કે શરીરના ચોક્કસ જે અંગો છે એ અંગોને પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળે, એ ખોરાકમાંથી ઉર્જા ન મળે, ઉર્જા ન મળવાના હિસાબે એ રોગની સ્થિતિ પેદા થઈ શકે છે. મિત્રો, કોઈ પણ પરિસ્થિતિમાં રોગની સ્થિતિ માટેના અમુક કારકો જવાબદાર છે. આ જે કારકો એટલે કે એક પ્રકારના સૂક્ષ્મજીવો, અને એના હિસાબે પણ સજીવોમાં રોગ થઈ શકે છે. પછી પ્રશ્ન નંબર 3 છે સ્વાસ્થ્યનું મહત્વ, જેમાં છે તમારા વ્યવહારમાં સ્વાસ્થ્યને કેવી રીતે મૂલવવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, સ્વાસ્થ્ય. તો સ્વાસ્થ્ય એટલે શું? કોને કહેવાય સ્વાસ્થ્ય? સારું સ્વાસ્થ્ય. યાદ રાખો મિત્રો, કોઈ પણ વ્યક્તિ છે એનું સારું સ્વાસ્થ્ય છે એમ ક્યારેક કહેવાય. આપણે એવું કહીએ કે ભાઈ સાહેબ, આજ મારે તબિયત સારી નથી, હું સ્કૂલે નહીં આવી શકું, આજ મારે લેસન પૂરું નથી થયું. તો સ્વાસ્થ્ય કોને કહેવાય? તો સ્વાસ્થ્ય એટલે વસ્તુ એવી છે કે આજે તમને સારું નથી, તમે લેસન નથી કર્યું એટલે તમારું સ્વાસ્થ્ય સારું નથી. પરંતુ તમારા ઘરે કોઈ વડીલ મહેમાન આવે છે, તમે એને બોલાવતા નથી, તો પણ તમારું સ્વાસ્થ્ય સારું નથી. તમે સ્કૂલમાં આવો છો, તમારા કોઈ મિત્રો નથી, તમે એકલા એકલા રહ્યો છો, તો પણ તમારું સ્વાસ્થ્ય સારું નથી. આને કહેવાય તમારું સામાજિક સ્વાસ્થ્ય. એટલે તમારા મિત્રો હોવા, વડીલોને બોલાવવું, માન સન્માન સાથે રહેવું, એને પણ સામાજિક સ્વાસ્થ્યની સ્થિતિમાં મૂકવામાં આવે છે. એટલે કે દરેક વ્યક્તિ શારીરિક રીતે તો સ્વસ્થ હોય, પણ સામાજિક રીતે, અને ત્રીજું છે માનસિક રીતે. એટલે આપણે અત્યારે હું બોલું છું તો બોલતા બોલતા બીજું કંઈ તમને ખીજાવા માંડો તાત્કાલિક, હલો શાંતિથી બેસો, એવું કહેવા માંડો નહીં. શાંતિથી, અત્યારે તમે કોઈ સામે છો નહીં, પણ મને ખબર છે કે તમે મને સાંભળી રહ્યા હશો. તો માનસિક, સામાજિક અને શારીરિક, આ ત્રણેય બાબતોમાં જ્યારે કાર્ય કરવાની યોગ્ય ક્ષમતા પ્રાપ્ત થાય તેને સ્વાસ્થ્ય કહેવાય. એટલે સમજી લેજો મિત્રો કે શારીરિક, માનસિક અને સામાજિક રીતે કાર્ય કરવાની યોગ્ય ક્ષમતાને સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. શારીરિક, માનસિક અને સામાજિક રીતે કાર્ય કરવાની યોગ્ય ક્ષમતા. તમને ખ્યાલ હોય કે શારીરિક રીતે પણ કામ થાય, માનસિક રીતે અને સામાજિક ત્રણેય રીતે જે કાર્ય કરવાની યોગ્ય ક્ષમતા છે એને આપણે સ્વાસ્થ્ય કહીશું. હવે સ્વાસ્થ્યમાં તમને પ્રશ્ન નંબર 4 ઉપર વાત કરું. એમાં એક એવો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ સ્વાસ્થ્ય એટલે શું? વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા કેવી રીતે અગત્યની છે? યાદ રાખો, વ્યક્તિગત સ્વાસ્થ્ય તે માટે જાહેર સ્વચ્છતા. આ મુદ્દાઓ તો એવા છે કે જે સમજી શકાય. વ્યક્તિગત સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિને જે સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થવા માટેની જરૂરિયાતો છે. યાદ રાખો મિત્રો, હવે તમને એવું શીખા કે શારીરિક, માનસિક, સામાજિક રીતે સ્વસ્થ, શારીરિક, માનસિક, સામાજિક રીતે યોગ્ય કાર્ય કરવાની ક્ષમતાને સ્વાસ્થ્ય કહેવાય. હવે દાખલા તરીકે તમે સમજી લ્યો કે આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ, જે પર્યાવરણમાં રહીએ છીએ, એ પર્યાવરણમાં આપણે કામ કરીએ છીએ. આજુબાજુમાં લોકો રહેતા હોય, આજુબાજુમાં જુદી જુદી રોડ રસ્તાઓ હોય, આજુબાજુનો વિસ્તાર હોય, આ બધી વસ્તુ આપણી આજુબાજુનું પર્યાવરણ કહેવાય. અને આપણા સ્વાસ્થ્યનો જે વ્યક્તિગત સ્વાસ્થ્યનો જે આધાર છે એ પર્યાવરણ ઉપર છે કે આપણે કેવા પર્યાવરણમાં રહીએ છીએ. પર્યાવરણમાં ફેરફારો થાય તો વ્યક્તિગત સ્વાસ્થ્યમાં પણ ફેરફારો થાય. દાખલા તરીકે ચક્રવાત છે. ચક્રવાત એટલે એક મોટું તોફાન આવે છે અને એ તોફાનને લીધે બધું ખેદાન મેદાન વેર વિખેર થઈ જાય છે. જુદી જુદી જગ્યાએ પાણી ભરાઈ જાય છે, જુદી જુદી જગ્યાએ મકાનનો કાટમાળ પડ્યો હોય છે. તો સ્વાભાવિક છે કે ત્યારે પર્યાવરણની સ્થિતિ બગડી છે, એટલે સ્વાભાવિક છે કે ત્યારે રોગો ફેલાવાની શક્યતાઓ રહે છે, એટલે કે ત્યારે રોગો ફેલાય છે.
એટલે કે પર્યાવરણની અંદર જ્યારે ફેરફારો થાય છે એના હિસાબે વ્યક્તિગત અને સામાજિક પર્યાવરણમાં ફેરફારને લીધે સ્વાસ્થ્ય બગડતું હોય. હવે તમારા વ્યક્તિગત સ્વાસ્થ્યનો આધાર તમે કયા શહેરમાં રહ્યો છો, કયા ગામડામાં રહ્યો છો, કયા વિસ્તારમાં રહ્યો છો, એ વિસ્તારની આજુબાજુમાં સ્વચ્છતા કેવી છે, કચરાપેટી છે, કચરાનો નિકાલ થાય છે કે કેમ, ત્યાર પછી ગટરો ખુલ્લી છે કે બંધ છે, કોઈ પણ જગ્યાએ પાણી ભરાય છે કે કેમ, પાણી ભરાતું હોય તો ત્યાં રોગકારકો, આજુબાજુમાં રોગકારકો અને રોગવાહકો, આ બે શબ્દ છે. રોગકારકો એટલે બેક્ટેરિયા કહી શકાય અને રોગવાહકો એટલે મચ્છર, માખી, એને રોગવાહકો કહેવાય. તો એવા રોગકારકો કે રોગવાહકો ઉત્પન્ન થઈ શકે કે કેમ, એ ઉત્પન્ન થાય, વધુ પ્રમાણમાં મચ્છરો પેદા થાય તો મેલેરિયા, ડેન્ગ્યુનો ભય રહે. વધુ પ્રમાણમાં એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં બેક્ટેરિયા કે વાયરસનો ફેલાવો થાય તો પણ એને રોગ થાય. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે તમે જે જગ્યા ઉપર રહ્યો છો ત્યાં વ્યક્તિગત સ્વાસ્થ્યનો આધાર તમારી આજુબાજુમાં કેવા સ્વાસ્થ્યવાળા વિસ્તારમાં રહ્યો છો એના ઉપર છે. તમે સ્વચ્છ સુઘડ વિસ્તારમાં રહેતા હોય તો રોગો થવાની શક્યતાઓ બિલકુલ ઓછી રહે. પરંતુ તમે ઝૂંપડપટ્ટી કે ગંદા વિસ્તારમાં અથવા કે એવી જગ્યાએ કે જે અસ્વચ્છતા છે અને ત્યાં રહ્યો તો રોગો થવાની શક્યતાઓ વધુ રહે છે. એક પ્રવૃત્તિ આપી છે કે તમારા સ્થાનિક પ્રશાસન કે જ્યાં નગરપાલિકા હોય, નગર પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, ત્યાંથી તમને સ્વચ્છ પીવાનું પાણી મળે છે. તમારા આજુબાજુમાંથી કચરાનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા નગરપાલિકાએ કરી છે. તમે જ્યાં રહ્યો છો ત્યાંથી આજુબાજુમાં કચરાપેટી છે. તો આ બધી વસ્તુ યાદ રાખો મિત્રો કે તમારે સ્થાનિક પ્રશાસનમાં જો ધ્યાન રાખવામાં આવે તો રોગો થવાની શક્યતાઓ બિલકુલ ઓછી છે. બીજું તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તો સૌથી પહેલો જે રોજે રોજ ઘરમાં કચરો પેદા થાય છે, એંઠવાડ પેદા થાય છે, એનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટાડવું જોઈએ. ખોરાક ન બગાડવો જોઈએ, ખોરાકનો બગાડ અટકાવવો જોઈએ. બીજું કે જેટલું શક્ય હોય એટલો કચરો ઓછો પેદા થાય એવી ટ્રાય કરવી જોઈએ. બીજું કે શાકભાજી અને રસોઈમાં ઉપયોગમાં આવેલી જે વસ્તુ છે એને તમે કેવી રીતે શક્ય હોય એટલો ઓછામાં ઓછો બગાડ થાય એનું ધ્યાન રાખશો. બીજું જૈવ વિઘટનીય કચરાને શરીરમાં દાટી દઈ ખાતર તરીકે ઉપયોગ લઈ શકાય. અત્યારે તમને ખબર છે નગરપાલિકાવાળા બે પ્રકારની ગાડી લઈને આવે છે, લીલો અને સૂકો કચરો. એમાંથી જે લીલો કચરો છે એને એક જગ્યાએ જમીનમાં દાટી અને એમાંથી ખાતર બનાવી શકાય છે. કારણ કે તે જૈવ વિઘટનીય કચરો છે, જેનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય તેને જૈવ વિઘટની આવે. એમાં વનસ્પતિ આવી જાય, ફળો, વનસ્પતિની છાલ, ફળો, પછી દાખલા, આ બધી વસ્તુ એવી છે, પર્ણો એવી વસ્તુ છે કે જેનું વિઘટન થઈ શકે છે. તો જે વિઘટનીય કચરાનું રૂપાંતર તમારે ખાતરોમાં કરવું જોઈએ. ત્યાર પછી પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કપડાની થેલીનો ઉપયોગ કરીશું. અને પ્લાસ્ટિકની જગ્યાએ કપડાની થેલી, આપણે શાક લેવા જાય ત્યારે કાપડની થેલી લઈને જવું જોઈએ. પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઘટાડવો જોઈએ કે જેથી આપણે તેને સારામાં સારી રીતે પર્યાવરણને બચાવી શકીએ. બીજું પુનઃ ઉપયોગ થઈ શકે. જેમ કે તમને કહી દઉં કે ભાઈ બોલપેન છે તો આપણે એવી પેન લઈ કે યુઝ એન્ડ થ્રો, એકવાર લીધી, લખ્યું, ફેંકી દીધી તો ત્યાં જઈને પ્રદૂષણ ફેલાવશે. પણ એમાં સહી પૂરી શકાય કે જેથી બીજી વખત એ પેનનો ઉપયોગ થઈ શકે. આપણે થમ્સઅપ લઈ આવ્યા, થમ્સઅપની બોટલ પી લીધી, પછી એ ફેંકી ન દેવાય. એનો ઉપયોગ મુખવાસ ભરવા માટે થઈ શકે, મરી મસાલાઓ ભરવા માટે થઈ શકે. કાચની રકાબી તૂટી ગઈ તો એને ફેંકી ન દેવાય. એ કાચની રકાબીનો દિવાલો શણગારવા માટે કે સુશોભન માટે પણ એનો ઉપયોગ થઈ શકે. પુનઃ ઉપયોગ કરવો જોઈએ. યાદ રાખો પ્રશ્ન નંબર 5, વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક અને સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ આવશ્યક છે. એટલે કે યાદ રાખો વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે પ્રશ્ન નંબર 5, વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક સ્થિતિ
પણ જવાબદાર છે. બરાબર સમજી લ્યો મિત્રો કે વ્યક્તિગત સ્વાસ્થ્ય સારું તો જ રહે કે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઉર્જા મળે. હવે શરીરમાં પૂરતા પ્રમાણમાં શક્તિ ઉર્જા ક્યાંથી મળે? તો કે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઉર્જા ખોરાકમાંથી મળે. હવે ખોરાક ખરીદવા માટે શેની જરૂર પડે? તો કે પૈસાની જરૂર પડે. તો સારા પૈસા હોય તો સારો ખોરાક મળે, સારો ખોરાકમાં હોય તો ઉર્જા મળે, ને ઉર્જા ઉત્પન્ન થાય તો શરીરને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળે અને શરીર ટકી રહે. એટલે જો સારી આર્થિક સ્થિતિ નથી, સારો ખોરાક નથી ખાતા, પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો નથી લેતા, તો એને સ્વાસ્થ્ય માટે તકલીફજનક છે. એટલે આ એક બાબત જરૂરી છે. બીજું એક જરૂરી છે ખુશ રહેવું. ઘણા બધા લોકો છે ને એની પાસે અઢળક સંપત્તિ છે છતાંય દુઃખી જ હોય. તો સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરતો એ છે કે ખુશ રહેવું. ખુશ રહેવાને લીધે તમારે દિવસમાં એક વખત તો હસવું જ જોઈએ. એના લીધે હૃદયની અંદર રુધિરનું પરિભ્રમણ સારી રીતે થાય અને સારી રીતે ટકી શકાય અને એના હિસાબે આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું રહે. બીજું, દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એની પાસે અઢળક સંપત્તિ છે પણ બધા લડતા ઝઘડતા હોય, કોઈની આ સાથે બોલવાનો વ્યવહાર ન હોય, તો એમ સમજી લેવાનું કે એ વ્યક્તિગત રીતે સ્વસ્થ રહી શકતો નથી. તો આ બધી વસ્તુ જે છે એ જરૂરી છે. છઠ્ઠો પ્રશ્ન જો કે સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરતો કઈ? તો કે સારા સ્વાસ્થ્ય માટે ગટરનું પાણી, વરસાદ, કચરાના નિકાલ જેવી ભૌતિક સુવિધાઓ એની આજુબાજુમાં હોય, પીવાનું પાણી ચોખ્ખું હોય, પૂરતા પ્રમાણમાં ખોરાક લેતા હોય અને સામાજિક સમાનતા અને સંવાદિતા એટલે શું કે ભાઈ સમાજમાં રહેતા હોય, બધાની સાથે હળીમળીને રહેતા હોય, કોઈ એમની માનસિક ઉત્પીડન, સામાજિક ઉત્પીડન, કોઈની સાથે બોલતા ન હોય, એકલા અટુલા રહેતા હોય, તો એ સ્વાસ્થ્ય સારું એનું કહેવાય નહીં. તો એ સામાજિક સ્વાસ્થ્ય એનું સારું ન ગણી શકાય. તો એ જે વસ્તુ છે એ સામાજિક સ્વાસ્થ્યની અંદર આવે છે. તો આ રીતે મિત્રો તમે સમજી લો કે પ્રશ્ન નંબર 6 સુધીની વાત આપણે કરીએ. હવે પ્રશ્ન નંબર 7, છેલ્લો પ્રશ્ન યાદ રાખો. બરોબર સમજી લો. પ્રશ્ન નંબર 7 શું છે? તો કે ભાઈ સારું સ્વાસ્થ્ય અને રોગમુક્ત વચ્ચે ભેદ યોગ્ય ઉદાહરણ વડે સ્પષ્ટ કરો. એટલે કે સ્વાસ્થ્ય અને રોગમુક્ત વચ્ચેનો ભેદ તમારે આપવાનો છે. તમે સમજી લો. સ્વાસ્થ્ય વિશે તો તમે સમજી ગયા ને કે શારીરિક, માનસિક અને સામાજિક રીતે કાર્ય કરવાની ક્ષમતા અથવા શારીરિક, માનસિક અને સામાજિક સ્વસ્થ હોય એનું સ્વાસ્થ્ય સારું છે. રોગ મુક્ત. હવે યાદ રાખો, પહેલાં તો તમારે એ સમજી લેવું પડશે કે ભાઈ રોગ શું છે. ધારો કે રોગ એટલે ડિસીઝ. રોગ એટલે તમે એને શું કહી શકો? ડિસીઝ. બરોબર. જેમાં ઇઝ એટલે સ્વસ્થતા, ડીસ એટલે કે અસ્વસ્થતા એટલે અસુવિધા. આને આપણે રોગ કહીશું. યાદ રાખો મિત્રો, રોગ જે શબ્દ છે એ ખૂબ જ વિશિષ્ટ અર્થમાં આપણે એ જોઈએ કે જો ચોક્કસ અસ્વસ્થતા માટે આપણે એને રોગ કહીશું. એના રોગ હોય એટલે કે શરીરમાં કોઈ પણ ચોક્કસ લક્ષણો હોય, શરીરમાં ચોક્કસ પ્રકારની એની અસરો હોય, લક્ષણો હોય, ચિહ્નો હોય અને એના લીધે શરીરમાં અસુવિધા પેદા થાય. એ અસુવિધાને આપણે રોગ નામ આપશું. એને આપણે રોગ કહીશું. જેને આપણે એવું કહે કે ભાઈ અમને રોગ થયો છે. સ્વાસ્થ્ય તો તમને ખ્યાલ છે કે સ્વાસ્થ્ય વિશેની વ્યાખ્યા તો આપણે ઘણી બધી વખત આપી કે ભાઈ સ્વાસ્થ્ય શારીરિક, માનસિક, સામાજિક રીતે સ્થિતિ એને સ્વાસ્થ્ય કહેવાય. યાદ રાખો,
શારીરિક સ્થિતિ રોગમુક્ત તરીકે ઓળખી શકાય, પણ સ્વાસ્થ્ય એ સમાજ અને સમુદાય સાથે સંબંધિત બાબત છે. રોગ એ વ્યક્તિગત બાબત છે. સ્વાસ્થ્ય છે ને એ સામાજિક રીતે પણ હોવું જોઈએ અને માનસિક રીતે હોવું જોઈએ, શારીરિક હોવું જોઈએ. આ રોગ છે ને, રોગમુક્ત એ એક વ્યક્તિગત બાબત છે. કે ભાઈ રોગ મુક્ત હોવું એ વ્યક્તિગત બાબત છે કે ભાઈ વ્યક્તિગત રીતે એ નક્કી થાય. પણ સ્વાસ્થ્ય છે ને એ, દાખલા તરીકે હું એવું કહું કે ભાઈ એક નૃત્યાંગના છે, એટલે કે એક ડાન્સર છે, એને ડાન્સ બહુ સારો આવડે છે, એટલે કે તે શરીરને સારામાં સારી રીતે વાળી શકે છે. તો સમજી લેવાનું કે એ સારામાં સારી રીતે સ્વાસ્થ્ય ભોગવે છે. નૃત્યાંગના છે, એ પોતાના શરીરને વાળી શકે છે જેથી તે નૃત્ય કરી શકે છે. તો સમજી લેવાનું કે તેનું સ્વાસ્થ્ય સારું છે. પણ એને નૃત્ય કરતાં આવડે છે, પરંતુ એ પોતાના શરીરને વાળી નથી શકતી, તો એનું સ્વાસ્થ્ય સારું કહેવાય નહીં. તમે સમજ્યા કે સ્વાસ્થ્ય શબ્દ છે એ આ બધી બાબતો સાથે જોડાયેલ છે. દાખલા તરીકે એક વાંસળી વાદક છે, એ શ્વાસ લઈ અને વાંસળી વાદક સારી રીતે શ્વાસ લઈ અને સારી રીતે જે શ્વાસ લે છે અને એના હિસાબે તે વાંસળી વગાડી શકે છે, તો સમજી લેવાનું કે એનું સ્વાસ્થ્ય સારું છે. વાંસળી વાદક હોય પરંતુ એ શ્વાસ લેવામાં એને તકલીફ પડતી હોય અથવા શ્વાસ ન લઈ શકતા હોય, તો એ સારું સ્વાસ્થ્યની નિશાની છે નહીં. 8મો પ્રશ્ન જો, સારા સ્વાસ્થ્યની 2 આવશ્યક પરિસ્થિતિઓ કઈ? તો કે ભાઈ શારીરિક, માનસિક, સામાજિક રીતે સ્વસ્થ અને આપણી આસપાસનું સ્વચ્છ પર્યાવરણ હોય તો આપણું સ્વાસ્થ્યની સ્થિતિ સારી છે એમ કહેવામાં આવે છે. તો 8 પ્રશ્નો સુધી તમારે પાકું કરવાનું છે. 8 પ્રશ્નો.